દ્રવ્ય અવસ્થાનો આગળનો ટોપિક શરૂ કરીએ. સિમ્પલી આપણે સમજીએ, કોઈ વાયુનું આપણે પ્રવાહીકરણ કરવું છે. વાયુનું પ્રવાહીકરણ કરવું હોય તો એના પર કયા બે પરિબળો અસર કરે? તો કોઈ કહેશે કે સાહેબ તાપમાન ઘટાડો તો વાયુનું શું થશે? પ્રવાહીકરણ થશે. કોઈ કહેશે કે સાહેબ બાહ્ય દબાણ વધારો એટલે વાયુના અણુ એકબીજાની નજીક આવશે અને એકબીજાની નજીક આવે એટલે એમની વચ્ચે આંતરાણુય આકર્ષણ બળ વધશે અને વાયુનું શું થશે? પ્રવાહીકરણ થશે. એટલે વાયુના પ્રવાહીકરણ પર બે પરિબળો અસર કરે. સાચી વાત. તાપમાન, એટલે કેવું તાપમાન? પાછું નીચું તાપમાન અને ઊંચું દબાણ. પણ તમને એમ કહેવામાં આવે કે બંને પરિબળો છે એમાંથી કયું પરિબળ અગત્યનું છે? તો તમે તાપમાન ઊંચું રાખો, તાપમાન ઊંચું રાખો. તાપમાન ઊંચું રાખવાથી વાયુ, કોઈ પણ વાયુ હોય એનું દબાણ ગમે તેટલું વધારો તમે તાપમાન ઊંચું રાખશો તો વાયુનું દબાણ તમે ગમે તેટલું વધારશો તો પણ એમની વચ્ચે આંતરાણુય આકર્ષણ બળ વધશે નહીં. તાપમાનના કારણે વાયુના અણુઓની ગતિ ઊર્જા વધારવા, વાયુના ગતિ ઊર્જા વધારવા એટલે એકબીજાની નજીક ના ગોઠવાય, નજીક ના ગોઠવાય એટલે એમની વચ્ચેનું દબાણ વધે નહીં, આકર્ષણ બળ વધે નહીં, જેથી એમનું પ્રવાહીકરણ શક્ય નથી. એટલે સૌથી અગત્યનું પરિબળ છે તાપમાન. ઊંચું તાપમાન રાખો, ગમે તેટલું તમે દબાણ વધારશો તો વાયુનું પ્રવાહીકરણ થશે નહીં. પણ જો તાપમાન નીચું રાખવામાં આવે અને પછી દબાણ વધારવામાં આવે તો વાયુનું શું થશે? પ્રવાહીકરણ થશે. તો પ્રશ્ન લખી શકીએ, વાયુના પ્રવાહીકરણ પર અસર કરતા પરિબળો. વાયુના પ્રવાહીકરણ પર અસર કરતા પરિબળો આપણે જોઈ ગયા કે ભાઈ વાયુના પ્રવાહીકરણ પર બે પરિબળો અસર કરતા હોય. એક તાપમાન અને બીજું દબાણ. કેવું તાપમાન? નીચું તાપમાન અને ઊંચું દબાણ. પરંતુ બંનેમાંથી અગત્યનું પરિબળ કયું? તો તાપમાન. જો તાપમાન ઊંચું રાખવામાં આવે અને દબાણ ગમે તેટલું વધારવામાં આવે તો વાયુનું પ્રવાહીકરણ થશે નહીં. પણ જો તાપમાન નીચું રાખવામાં આવે અને એ નીચા તાપમાને દબાણ વધારવામાં આવશે તો વાયુનું શું થશે? પ્રવાહીકરણ થશે. એટલે કે જે તાપમાને, જે અધિકતમ તાપમાને વાયુનું પ્રવાહીકરણ થતું હોય તે અધિકતમ તાપમાનને ક્રાંતિક તાપમાન Tc કહેવાય. શું કહેવાય? ક્રાંતિક તાપમાન Tc કહેવાય છે. તો જે અધિકતમ તાપમાને વાયુનું પ્રવાહીકરણ થતું હોય તે અધિકતમ તાપમાનને વાયુનું ક્રાંતિક તાપમાન કહે છે. ધારો કે ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ કે 99 ડિગ્રી સેલ્સિયસ તાપમાન છે. કોઈ વાયુ એવો છે કે 99 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સુધી એનું પ્રવાહીકરણ થતું નથી, પણ જેવું 98.9 ડિગ્રી સેલ્સિયસ થાય અને વાયુનું પ્રવાહીકરણ થઈ જાય તો આ તાપમાનનું શું કહેવાય? વાયુનું ક્રાંતિક તાપમાન. એટલે જે અધિકતમ તાપમાને વાયુનું પ્રવાહીકરણ થતું હોય તે અધિકતમ તાપમાને ક્રાંતિક તાપમાન Tc કહેવાય. હવે તમારું તાપમાન Tc કરતા વધારે લઈએ, ક્રાંતિક તાપમાન કરતા વાયુનું તાપમાન વધારે લઈએ, દબાણ ગમે તેટલું વધારશો તો વાયુનું પ્રવાહીકરણ નહીં થાય. પરંતુ જો તાપમાન ક્રાંતિક તાપમાન જેટલું અથવા એનાથી ઓછું લેવામાં આવે, કેવું લેવામાં આવે? ઓછું. ક્રાંતિક તાપમાન Tc બરાબર તમારું આપેલું તાપમાન લો તો પણ વાયુનું પ્રવાહીકરણ થશે. ક્રાંતિક તાપમાન કરતા તમારું તાપમાન એ ઓછું રાખો, કેવું રાખો? ઓછું, તો પણ વાયુનું શું થશે? પ્રવાહીકરણ. તો લખી શકાય કે ભાઈ ક્રાંતિક તાપમાને અથવા ક્રાંતિક તાપમાનથી નીચા તાપમાને વાયુનું પ્રવાહીકરણ કરવામાં આવે તો વાયુનું પ્રવાહીકરણ થશે. બીજી વાત, ભાઈ ક્રાંતિક તાપમાને Tc તમે રાખ્યું એ વખતે વાયુનું કંઈક દબાણ તો હશે.
ક્રાંતિક તાપમાને વાયુનું કંઈક દબાણ હશે, એ દબાણે વાયુનું શું થાય છે? પ્રવાહીકરણ. તો એ દબાણનું શું કહેવાય? ક્રાંતિક દબાણ કહેવામાં આવે છે. કયું દબાણ કહેવામાં આવે છે? ક્રાંતિક. તો ક્રાંતિક દબાણ લખવું શું લખાય? ક્રાંતિક તાપમાને વાયુના પ્રવાહીકરણ માટે જરૂરી દબાણને ક્રાંતિક દબાણ PC કહેવાય. શું કહેવાય? PC. કે ભાઈ ક્રાંતિક તાપમાને વાયુના પ્રવાહીકરણ માટે જરૂરી જે દબાણ હશે એનું શું કહેવાય? ક્રાંતિક દબાણ PC કહેવામાં આવે. બીજું, ક્રાંતિક તાપમાન રાખો, ક્રાંતિક દબાણ રાખો, ત્યારે જે વાયુ, ધારો કે વાયુનો જથ્થો 1 મોલ લઈ લઈએ, તો 1 મોલ વાયુએ જે કદ રોક્યું હશે, ધારો કે આ વાયુ અહીંયા તાપમાન TC છે, દબાણ PC છે, અને 1 મોલ લઈએ છે. કેટલા મોલ લઈએ છે? n એટલે મોલ. 1 મોલ વાયુ હોય તો એ વાયુનું કદ કેટલું હશે? તો ક્રાંતિક કદ જેટલું હોય. એને કયું કદ કહેવાય? તો એ પણ લખી શકાય. કઈ રીતે? ત્રીજી વ્યાખ્યા, ક્રાંતિક તાપમાને અને ક્રાંતિક દબાણે 1 મોલ વાયુએ રોકેલા કદને ક્રાંતિક કદ Vc કહે છે. કયું કદ કહેવાય? ક્રાંતિક કદ Vc કહેવાય. આ TC, PC અને Vc દરેક વાયુ માટે અચર હોય, એ બદલાવાના નથી. માટે એ જે તે વાયુ માટે TC, PC અને Vc એને અચરાંક કહેવામાં આવે. શું કહેવાના? અચરાંક. ફરીથી, વાયુના પ્રવાહીકરણ પર અસર કરતા પરિબળો. ખરેખર આ પ્રશ્ન જૂના સિલેબસમાં સારો એવો આપ્યો છે. નવા સિલેબસમાં ખાલી એનો ઉલ્લેખ કર્યો છે કે TC, PC અને Vc. તો એ તો તમને સમજાવવું પડે કે TC કોને કહેવાય, PC કોને કહેવાય, Vc કોને કહેવાય. એ વગર તો તમને ફાવવાના. તો ફરીથી, વાયુના પ્રવાહીકરણ પર કયા બે પરિબળો અસર કરે છે? એક તો નીચું તાપમાન અને ઊંચું દબાણ. નીચા તાપમાને તમે દબાણ વધારશો તો વાયુનું પ્રવાહીકરણ થશે, પરંતુ ઊંચું તાપમાન રાખો અને દબાણ વધારવામાં આવે તો વાયુનું પ્રવાહીકરણ થતું નથી. એટલે વાયુના પ્રવાહીકરણ પર અસર કરતું પરિબળ બંનેમાંથી કયું? તો નીચું તાપમાન. એટલે એવું કહી શકાય કે જે અધિકતમ તાપમાને વાયુનું પ્રવાહીકરણ થતું હોય તે અધિકતમ તાપમાનને શું કહેવામાં આવે છે? ક્રાંતિક તાપમાન TC કહે છે. જે અધિકતમ તાપમાને વાયુનું શું થતું હોય? પ્રવાહીકરણ થતું હોય તે અધિકતમ તાપમાને ક્રાંતિક તાપમાન TC કહેવામાં આવે છે. હવે જ્યારે ક્રાંતિક તાપમાન TC નું મૂલ્ય જે હોય એ વખતે દબાણનું પણ કંઈક મૂલ્ય હશે. તો ક્રાંતિક તાપમાને વાયુના પ્રવાહીકરણ માટે જરૂરી દબાણને કયું દબાણ કહેવામાં આવે છે? ક્રાંતિક દબાણ PC કહેવામાં આવે છે. ક્રાંતિક તાપમાન લેવામાં આવે, ક્રાંતિક દબાણ લેવામાં આવે અને 1 મોલ વાયુ રે રોકેલું જે કદ છે એને કયું કદ કહેવામાં આવે છે? ક્રાંતિક કદ Vc કહેવામાં આવે છે. આ TC, PC અને Vc એ દરેક વાયુ માટે કેવા હોય છે? અચર હોય છે. માટે એને શું કહેવામાં આવે છે? અચરાંક કહેવામાં આવે છે. તો આ વાયુના પ્રવાહીકરણ પર અસર કરતા પરિબળો. તો 3 વ્યાખ્યાઓ આવી: ક્રાંતિક તાપમાન, ક્રાંતિક દબાણ અને ક્રાંતિક કદ. આ જે પ્રશ્ન છે એના પરથી આપણે થિયરી મોસ્ટ IMP બનવાની છે. તો નવો પ્રશ્ન, CO2 વાયુના પ્રવાહીકરણ માટે થોમસ એનરુથનો આલેખ. મોસ્ટ IMP. એને શું કર્યું કે CO2 વાયુ લીધો અને જુદા જુદા અચળ તાપમાને દબાણના જુદા જુદા મૂલ્યો માટે કદના મૂલ્યો શોધ્યા અને દબાણ વિરુદ્ધ કદનો આલેખ દોર્યો. એને શું કર્યું? CO2 વાયુ માટે શરૂઆતનું તાપમાન ધારો કે 13.1 ડિગ્રી સેલ્સિયસ રાખ્યું. કેટલું રાખ્યું? એ વખતે કદ આટલું હશે દબાણ. આવું જેમ જેમ શું કરવામાં આવે? દબાણ વધારશું એમ શું થવાનું? P ચલે છે 1/V.
દબાણ વધશે એમ કદમાં શું થવાનો ઘટાડો એટલે અહીંયા જેમ જેમ દબાણ વધશે અહીંયા પહોંચ્યા એક આનું બિંદુ તમે A કહી લો આનું બિંદુ B કહી લો B બિંદુથી જેમ જેમ દબાણ વધ્યું તેમ તેમ 13.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાને B બિંદુથી વાયુનું પ્રવાહીકરણ થવાની શરૂઆત થઈ ત્યાંથી વાયુ શું થાય છે પ્રવાહીકરણ થવાની શરૂઆત થાય છે જ્યારે વાયુનું પ્રવાહીકરણ થતું હોય એ દરમિયાન દબાણ કેવું રહેશે અચળ રહેશે કેમ એવું કે પ્રવાહી સ્થિતિ પર દબાણની અસર કેવી હોય ઓછી હોય સૌથી ઓછી ગણમાં હોય એટલે લગભગ દબાણ કેવું રહેશે અચળ રહેશે એટલે આલેખ કેવી રેખા મળશે આ રીતે સીધી રેખા ધારો કે C બિંદુ આગળ બધો જ વાયુ પ્રવાહીમાં રૂપાંતર પામી ગયો C બિંદુ આગળ પછી વાયુનું પ્રવાહીકરણ થઈ ગયું એટલે આપણે વાત કરી કે દબાણ ગમે તેટલું વધારશો પણ એના કદમાં નોંધપાત્ર ફેરફાર થશે નહીં એક કેલ્ક્યુલેશન છે કે ભાઈ પાણી હોય પાણી 1 લિટર પાણી તો એનું એના પર 1000 બાર દબાણ લગાડવામાં આવે તો એમાં 4% નો જ ફેરફાર થાય નજીવો જ ફેરફાર થાય એટલે અવગણી શકાય એટલે અહીંયા જ્યારે C બિંદુ આગળ વાયુનું પ્રવાહીકરણ થઈ ગયું પછી દબાણ તમે ગમે તેટલું વધારશો તો કદમાં નોંધપાત્ર ફેરફાર થશે એટલે લગભગ આલેખ કેવી રેખા મળશે આ રીતે સીધી રેખા મળી જશે એટલે કદમાં ફેરફાર થશે નહીં કદ લગભગ કેવું રહેશે ઘટા પણ કેવું અચળ જેવું રહેશે આવું શું કર્યું થોમસ એડમ્સે આ પ્રેક્ટિકલી આપણે સમજીએ છીએ કે તાપમાન 13.1 ડિગ્રી સેલ્સિયસ રાખ્યું હવે એને 21.5 કર્યું આપણે પણ વિચારે કે અહીંયા 21.5 રાખીએ તાપમાન 21.5 ડિગ્રી એ બિંદુને x નામ આપી દઈએ x બિંદુ આગળ કેટલું તાપમાન છે 21.5 ડિગ્રી સેલ્સિયસ આવું શું કર્યું એને દબાણ વધાર્યું એટલે શું થવાનું આમ દબાણ વધારતું આ બિંદુ આગળ ધારો કે વાયુનું પ્રવાહીકરણ થવાની શરૂઆત થઈ y બિંદુ આગળ કે ભાઈ વાયુનું પ્રવાહીકરણ શું થાય છે y બિંદુ આગળ વાયુ પ્રવાહી શરૂઆત થાય છે થવાની z બિંદુ આગળ સમગ્ર વાયુનું શું થઈ ગયું પ્રવાહીકરણ થઈ ગયું z આગળ પછી વાયુનું દબાણ ગમે તેટલું વધશે તો કદમાં નોંધપાત્ર ફેરફાર થશે નહીં એટલે આલેખ કેવી રેખા મળશે આ રીતે સીધી રેખા મળી જશે હવે તાપમાન 21.5 ના બદલે એને થોડું વધારે 30.98 ડિગ્રી સેલ્સિયસ કર્યું કેટલું કર્યું એ વખતે ધારો કે m બિંદુ આગળ વાયુનું શું થાય વાયુ પડ્યો છે અને ત્યાંથી દબાણ વધારીએ તો જેમ જેમ દબાણ વધ્યું તેમ તેમ બિંદુ a ના આગળ બધો જ વાયુ પ્રવાહીમાં રૂપાંતર પામી ગયો હવે n બિંદુ આગળ સમગ્ર વાયુનું પ્રવાહીમાં રૂપાંતર થઈ ગયું પછી તો આપણને ખબર છે કે દબાણ ગમે તેટલું વધારશે કદમાં નોંધપાત્ર ફેરફાર થશે નહીં એટલે 30.98 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આપણને આવી રેખા મળી નહીં આવું અંતર મળ્યું નહીં એક જ બિંદુ આગળ સમગ્ર વાયુનું શું થયું પ્રવાહીકરણ પછી એને જોયું કે 30.98 સુધી 0.2 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારે 31.1 ડિગ્રી સેલ્સિયસ કર્યું 31.1 ડિગ્રી સેલ્સિયસ કર્યું ત્યારે વાયુનું પ્રવાહીકરણ થયું જ ના એટલે વાયુ પ્રવાહીકરણ થયું જ ના કોઈ બિંદુ જ ના મળી કોઈ સમક્ષિતિજ રેખા જ ના મળી કહેવાનો અર્થ શું કે 30.98 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એક જ બિંદુ આગળ વાયુનું પ્રવાહીકરણ થાય છે માટે આ જે તાપમાન જે આવ્યું એ તાપમાનને કયું તાપમાન કહેવામાં આવે છે ક્રાંતિક તાપમાન એટલે એમસીક્યુ પૂછાય CO2 વાયુ માટે TC નું મૂલ્ય કેટલું ભાઈ તો 30.98 ડિગ્રી સેલ્સિયસ આલેખ નામ ડોટેડ દોરીએ એટલે ખબર પડશે આખો આપણને પ્રવાહીકરણ વાળો વિસ્તાર મળશે આ જે વિસ્તાર વિભાગ મળ્યો આપણને આ જે વિસ્તાર મળ્યો વચ્ચે વાળો ભાગ એનું શું થાય છે પ્રવાહીકરણ થાય શું થાય છે 31.1 ડિગ્રી સેલ્સિયસ આવો કોઈ ભાગ મળે છે ના ઓકે ફરીથી સમજ્યા જેવો પ્રશ્ન છે
કે વાયુનું પ્રવાહીકરણ CO2 વાયુના પ્રવાહીકરણ માટે થોમસ એન્ડ્રુઝનો આલેખ. તો આલેખ દોરવા શું કર્યું ભાઈ આપણે? મેં આલેખ પહેલા નથી દોર્યો, મેં તમને સમજાઈને આલેખ દોર્યો છે. થોમસ એન્ડ્રુઝે શું કર્યું હતું કે ભાઈ થોમસ એન્ડ્રુઝે CO2 વાયુ માટે જુદા જુદા અચળ તાપમાને દબાણના જુદા જુદા મૂલ્યો લીધા અને કદના જુદા જુદા મૂલ્યો માપ્યા અને દબાણ વિરુદ્ધ એને શું કર્યું ભાઈ? કદનો આલેખ દોર્યો. એને શું કર્યું? શરૂઆતમાં એ બિંદુ આગળ 13.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાને CO2 વાયુ કઈ અવસ્થામાં હશે? એ બિંદુ આગળ વાયુ અવસ્થામાં હશે. જેમ જેમ દબાણ વધારવામાં આવે છે તેમ તેમ શું થાય છે? વાયુના કદમાં ઘટાડો થતો જાય છે. બી બિંદુ આગળ વાયુનું પ્રવાહીકરણ થવાની શરૂઆત થાય છે. બી થી સી. સી બિંદુ આગળ સમગ્ર વાયુનું શું થઈ જશે? પ્રવાહીકરણ થઈ જશે. પ્રવાહીકરણ દરમિયાન શું થાય છે? વાયુનું દબાણ કેવું રહેશે? અચળ રહેશે. કેવું રહેશે? ધારો કે આને T1 નામ આપી દો તમારે જે આપવું હોય. દબાણ કેવું રહેશે? અચળ રહેશે. હવે એને શું કર્યું? તાપમાન 21.5 ડિગ્રી સેલ્સિયસ રાખ્યું. 21.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બિંદુ X આગળ CO2 વાયુ અવસ્થામાં છે. પણ જેમ જેમ દબાણ વધારશું તેમ તેમ કદ ઘટતું જશે. Y બિંદુ આગળ દબાણ વધારે વાયુનો અણુ નજીક આવવાનો એટલે શું થવાનું? વાયુનું પ્રવાહીકરણ થવાનું. ને Y બિંદુ આગળ પ્રવાહીકરણ થવાની શરૂઆત થાય છે. Z બિંદુ આગળ સમગ્ર વાયુનું શું થશે? પ્રવાહીકરણ થશે. એટલે સમગ્ર વાયુનું પ્રવાહીકરણ થતું હોય તો આ તાપમાન કેવું રહેશે? એ દબાણ કેવું રહેશે? અચ્છા. પછી તમે દબાણ ગમે તેટલું વધારશો પણ વાયુનું કદ કેવું રહેશે ભાઈ? અચળ જ રહેશે. વાયુના કદમાં નોંધપાત્ર ફેરફાર થતો નથી. 13.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જે સમક્ષિતિજ અંતર પ્રાપ્ત થયું એના કરતા 21.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જે સમક્ષિતિજ અંતર પ્રાપ્ત થયું છે કેવું છે? ઓછું હોય છે. આવું તાપમાન કેટલું રાખવામાં આવે? 30.98 ડિગ્રી સેલ્સિયસ રાખવામાં આવે. એમ બિંદુ આગળ વાયુ અવસ્થામાં CO2 પણ જેમ જેમ તાપમાન વધારવામાં આવે તો એમ બિંદુ આગળ સમગ્ર વાયુનું પ્રવાહીકરણ થઈ જાય છે. આવું સમક્ષિતિજ અંતર પ્રાપ્ત થતું નથી. થોમસ એન્ડ્રુઝે શું વિચાર્યું કે હજી 0.2 ડિગ્રી સેલ્સિયસ વધારો 31.1 ડિગ્રી સેલ્સિયસ કર્યું તો 31.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાને વાયુનું પ્રવાહીકરણ જ થતું નથી. આવો કોઈ આલેખ મળતો જ નથી. એટલે એને વિચાર્યું કે 30.98 ડિગ્રી સેલ્સિયસ તાપમાને એક જ બિંદુ પ્રાપ્ત થાય છે. માટે આ જે તાપમાન છે કયું તાપમાન કહેવામાં આવે છે? ક્રાંતિક તાપમાન કહેવામાં આવે છે. આલેખના નીચે સુધી લંબાવો એટલે ખબર પડશે. આ જે કદ પ્રાપ્ત થશે એને ક્રાંતિક કદ VC કહેવામાં આવે. આ રીતે લંબાવો તો આ જે કદ પ્રાપ્ત થશે એને એ દબાણ પ્રાપ્ત થશે એને ક્રાંતિક દબાણ PC કહેવામાં આવે છે. એટલે CO2 વાયુનું ક્રાંતિક તાપમાન કેટલું ભાઈ? 30.98 ડિગ્રી સેલ્સિયસ. આ થોમસ એન્ડ્રુઝનો આલેખ તમને દોરતા જાતે શીખવાડ્યો. આપણે અંદર ગોખી નથી નાખવાનો. આટલો જે ભાગ બનાવ્યો એ ભાગને કયું? પ્રવાહીકરણ ભાગ કહેવામાં આવે છે. આ મોસ્ટ IMP પ્રશ્ન ફરીથી એક વખત રિપીટ કરું છું. થોમસ એન્ડ્રુઝનો આલેખ CO2 વાયુ માટે શું કર્યું ભાઈ? થોમસ એન્ડ્રુઝે કે જુદા જુદા અચળ તાપમાને શું કર્યું? દબાણના જુદા જુદા મૂલ્યો માટે કદના મૂલ્યો માપ્યા અને શું કર્યું? દબાણ વિરુદ્ધ કદનો આલેખ દોર્યો. એને શું કર્યું? શરૂઆતમાં તાપમાન 13.1 ડિગ્રી સેલ્સિયસ રાખ્યું. 13.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બિંદુ A આગળ CO2 વાયુ અવસ્થામાં છે. જેમ જેમ દબાણ વધારશું તેમ તેમ વાયુના કદમાં ઘટાડો થશે. બી બિંદુ આગળ વાયુનું શું થશે? પ્રવાહીકરણ થશે. સમગ્ર વાયુનું પ્રવાહીકરણ કયા બિંદુએ થશે? સી બિંદુ આગળ સમગ્ર વાયુનું પ્રવાહીકરણ થશે. એટલે આપણને BC રેખા સમક્ષિતિજ રેખા પ્રાપ્ત થઈ. ત્યાં વાયુનું શું થાય છે? પ્રવાહીકરણ થાય છે. વાયુના પ્રવાહીકરણ દરમિયાન દબાણ કેવું રહેશે? અચળ રહેશે. સ્વાભાવિક છે કે પ્રવાહી ઉપર દબાણની અસર નોંધપાત્ર થતી નથી. આવું તાપમાન 21.5 ડિગ્રી સેલ્સિયસ રાખ્યું. 21.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાને CO2 X બિંદુ આગળ વાયુ અવસ્થામાં છે. તમે દબાણ વધારશો તો કયા બિંદુએ? Y બિંદુ આગળ વાયુનું શું થઈ જાય છે? પ્રવાહીકરણ થાય છે. અહીં Z બિંદુ આગળ સમગ્ર વાયુનું શું થશે? પ્રવાહીકરણ થઈ જશે. એટલે સમક્ષિતિજ અંતર કયું મળ્યું? YZ. એ 13.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાને જે સમક્ષિતિજ અંતર BC મળે છે એના કરતા કેવું છે? ઓછું છે. એ વખતે દબાણ એ પણ અચળ છે.
હવે તાપમાન કેટલું રાખ્યું એમ 30.98 ડિગ્રી સેલ્સિયસ એ 30.98 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બિંદુ એમ આગળ CO2 કયા સ્વરૂપે છે વાયુ સ્વરૂપે છે પણ જેમ જેમ દબાણ વધારવામાં આવે તેમ તેમ એમ બિંદુ આગળ સમગ્ર વાયુનું CO2 વાયુનું પ્રવાહીકરણ થઈ જ જાય છે એમાં કોઈ સમક્ષિતિજ અંતર પ્રાપ્ત થતું નથી પછી કેટલું તાપમાન કર્યું 31.1 ડિગ્રી સેલ્સિયસ 31.1 ડિગ્રી સેલ્સિયસ તાપમાને આ પ્રકારનો કોઈ વક્ર મળતો પ્રવાહીકરણ થતું જ નથી એટલે 30.98 ડિગ્રી સેલ્સિયસ તાપમાન એ તાપમાનને વાયુનું CO2 વાયુનું શું કહેવામાં આવે છે ક્રાંતિક તાપમાન કહેવામાં આવે છે તમે લંબાવો આ રીતે તો કદ આગળ Vc મળશે ક્રાંતિક કદ મળશે CO2 આ રીતે x ઉપર લંબાવો વાયુ ઉપર લંબાવો તો ક્રાંતિક દબાણ Pc મળશે આ થોમસ હેન્ડલનો આલેખ થયો હંમેશા યાદ રાખો લખાણ કોઈ પણ લખાણ ગોખવાનું નહીં આલેખ ઉપરથી બનાવી દેવાનું ઓકે